સુરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્યએ વિધાનસભામાં અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં અનેક સોસાયટીઓ હિન્દુઓની છે, પરંતુ ત્યાંથી હિન્દુઓ જતા રહ્યા છે। હાલમાં જ વિધાનસભામાં અશાંત ધારા મુદ્દે બિલ પસાર થયું છે, ત્યારે આ પહેલા વિધાનસભામાં ચર્ચા દરમિયાન ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા પોતાના વિસ્તાર અંગે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। તેમણે કહ્યું હતું કે લિંબાયતની અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં હવે નામ માત્રના એકલ દોકલ હિન્દુ પરિવારો બચ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ તમામ ધર્મના લોકોને મકાનની ફાળવણી થતી હોય છે, ત્યારે આ યોજનામાં રહેતા હિન્દુ પરિવારો પણ પરેશાન થતા હોવાની ફરિયાદો મારી પાસે આવી છે। લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેતા તેલુગુ સમાજના ભાઈ બહેનોની વ્યથા રજૂ કરતા તેમણે કહ્યું કે અગાઉ અહીં 8 થી 10 હજાર જેટલા તેલુગુ પરિવારો શાંતિથી વસવાટ કરતા હતા, પરંતુ સમય જતાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે તેઓ બીજે રહેવા મજબૂર બન્યા છે। તેમણે વધુમાં ઉલ્લેખ કરતા કહ્યું કે ખોરાકની આદતો દ્વારા આપવામાં આવતા ત્રાસનો પણ ઉલ્લેખ છે। તેમણે જણાવ્યું કે ઘણા હિન્દુ પરિવારો શુદ્ધ શાકાહારી હોય છે, તેમની આજુબાજુમાં રહેતા અમુક પરિવારો માંસાહાર કરતા હોય છે। આ લોકો માંસાહાર કર્યા પછી તેના અવશેષો અને ગંદકી જાણી જોઈને હિન્દુઓના ઘરની આજુબાજુ ફેંકી દે છે। આ પ્રકારની હરકતો પાછળનો મુખ્ય હેતુ હિન્દુ પરિવારોને માનસિક રીતે તોડી નાખવાનો અને તેમને આ ધાર્મિક અસહિષ્ણુતા સહન કરવા મજબૂર કરવાનો હોય છે। જ્યારે ગુજરાત અશાંત ધારા સુધારા વિધેયક પર જ્યારે વિધાનસભામાં જ્યારે ચર્ચા ચાલતી હોય એમાં ચર્ચામાં પણ મારે ભાગ લેવાનો હતો અને ચર્ચા દરમિયાન મારા વિસ્તારના જે પ્રશ્ન હતા એ પ્રશ્નની હું રજૂઆત કરી હતી અને કેટલાક સૂચનો પણ કર્યા હતા અને આ અશાંત ધારા વિસ્તારને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે, ત્યારે આ નિર્દિષ્ટ વિસ્તારમાં કેવી રીતે કડક નિયંત્રણ લાવવું જોઈએ એ બધા સૂચનો અને સાથે સાથે કડક કાયદાની માંગ પણ અમે કરી હતી। અને મારા વિસ્તારમાં જ્યારે ઘણા બધા સોસાયટીઓ એવી છે જે પહેલાં હિન્દુ બહુમત ધરાવતી વસ્તી હતી, જેવી કે જે સોસાયટીઓનું નામ લઉં તો એ સોસાયટી બુદ્ધ સોસાયટી છે, ભાવના પાર્ક છે, ગોવિંદનગર છે, મારુતિનગર છે, પદ્માવતીનગર છે, અંબિકાનગર છે, અંબાનગર છે, એવી ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં પહેલાં હિન્દુઓ રહેતા હતા, હવે નામ શેષ ત્યાં હિન્દુ રહેતા થઈ ગયા છે। તો એક બે પરિવાર ત્યાં બાકી છે, એક બે પરિવાર બાકી હોય તો એમાં એમને કેટલા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે છે, એમની જે વેદના હતી એ વેદના એ લોકો જ્યારે મને મળતા હતા ત્યારે કહેતા હતા કે આવો છે અમને અશાંત ધારાના લીધે, અશાંત ધારા લાગુ કરવાના લીધે અમને આ વેચવા પણ મળતું નથી। તો એમની જે વ્યથા છે તો મારે એક જ કહેવું છે, એક જ પૂછવું હતું કે 500 હિન્દુના વસ્તીમાં જ્યારે એક મુસ્લિમ સુરક્ષિત રહી શકે છે, ત્યારે 500 મુસ્લિમના વચ્ચે એક હિન્દુ કેમ સુરક્ષિત નહીં રહી શકતો? આ પ્રશ્ન મારો હતો। અને સાથે સાથે જે આ અશાંત ધારાની ફાઇલો પાસ કરવામાં આવે છે એમાં પર કડક કાર્યવાહી કરવામાં આવે। કલેક્ટરને હમણાં તો સુધારા વિધેયક લાવ્યા છે તો એમાં એસઆઈટીની પણ કમિટી બનાવવી છે, એ પણ કમિટી સારી રીતે તપાસ કરે અને પછી જ એમને મિલકત વેચવાની પરમિશન આપે। આવી ઘણી બધી સૂચનોની સાથે સાથે મારી ચર્ચામાં મેં ભાગ લીધો। આ મુસ્લિમ સમુદાયમાં મેં આવું નહીં કહેતી કે બધા જ મુસ્લિમ ભાઈઓ આવું છે, પણ કેટલાક અસામાજિક તત્વો એવું છે એમનું કામ જ આ હોય છે અને એટલા માટે એક દુકાન ભાડુત તરીકે લે છે, મિલકત લે છે અને પછી એ મકાન માલિક પાસેથી વધારાના પૈસા પણ આપીને 10 લાખનું મકાન હોય તો 15 લાખ આપતા હોય કે વધારે ભાડું ચૂકવીને પણ એ પોતાનું એક મિલકત લઈ લેતા હોય છે અને સાથે સાથે પછી એકમાં મિલકત લીધી એના પર 4-5 માળના મકાન બાંધી લેતા હોય, બાજુમાં એમના સગાવલા આવી જાય, એના બાજુમાં બીજા આવી જાય, એવી રીતે આખું નગર એ વસાવતા થઈ ગયા છે। અને એટલા માટે મારે મારા વિસ્તારના લોકોની વેદના હતી એ વેદનાને મેં વચ્ચે આપી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।